ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાનો કેસ છે। અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને અઠવાડિયાનો સમય આપ્યો છે। અનિરુદ્ધસિંહ આજે જૂનાગઢ જેલમાં નહીં થાય હાજર। અનિરુદ્ધસિંહના સરેન્ડર થવાનો આજે હતો અંતિમ દિવસ, પણ સુપ્રીમ કોર્ટે અઠવાડિયાનો સમય આપ્યો છે। ગૌરવ જોડાય છે। ગૌરવ, આ મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયા પૂરતી રાહત આપી છે। શું ખબર હાલમાં સામે આવી રહી છે? ચોક્કસ જ જનક, ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જે રીતના 18 વર્ષની જે સજા છે તે ભોગવી હતી ને ત્યાર પછી તેમને સજા માફી છે તે આપવામાં આવી હતી। જો કે આ મામલાને લઈ અને ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમની જે સજા માફી હતી તે રદ છે તે કરવામાં આવી હતી અને ફરી એક વખત તેમને સરેન્ડર થવાનો આદેશ કરવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટની અંદર તેઓ ગયા હતા અને સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત હાઈકોર્ટનો જે આદેશ હતો તે માન્ય રાખ્યો હતો। 18 તારીખ એટલે કે આજે તેમને જુનાગઢ જિલ્લા જેલની અંદર તેમને ઉપસ્થિત રહેવા સરેન્ડર કરવાના આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ તેના પર આજે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે છે તે આપવામાં આવ્યું છે અને અનિરુદ્ધસિંહ જાડેજા છે કે તેમને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત છે તે મળી છે। અઠવાડિયાનો સમય છે તે તેમનો વધારવામાં આવ્યો છે, એટલે કે અઠવાડિયા સુધી તેઓ જુનાગઢ જિલ્લા જેલની અંદર હાજર છે તે નથી થવાના, પરંતુ ક્યાંક સુપ્રીમ કોર્ટ તરફથી જે તેમને રાહત મળી છે તે રાહતને કારણે તેમને જે કહી શકાય કે જે આજે તે સરેન્ડર થવાના હતા તેની અંદર એમને ખૂબ જ મોટી રાહત છે તે મળી છે ને જે આખો જે મામલો સામે આવ્યો હતો ત્યારે છેલ્લા 3 મહિનાથી આ બિલકુલ આભાર ગૌરવ। તો સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહને અઠવાડિયાનો સમય આપ્યો છે।